આપણે ત્યાં ધર્મશાસ્ત્રોમાં કેટલાક મહાવાક્યો છે, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી. એમ અત્યારના લોકોનું મહાવાક્ય શું છે? ભગવાન ભાવના ભૂખ્યા, એટલે જે કરો એ ચાલે. એમ કરીને જાણે આપણને બધાની છૂટ ના મળી જતી હોય. ના ના, મારો પ્રભુ રાજી થાય, મારે તો એ રીતે રહેવું છે. નબળો પક્ષ શું છે? મને તો આટલું આવડે એટલે અમે તો આટલું કરીએ. અને ઉત્તમ પક્ષ શું છે? ઠાકોરજીને જે ગમે ને મારે એ રીતે સેવા કરવી છે, જેનાથી મારો ઠાકોરજી રાજી થાય, મારે તો એ રીતે લાલ લડાવવા છે. આ સેવક ધર્મ, આ ઉત્તમ ધર્મ. અને એટલા માટે આ વિચાર આપણા જીવનમાં હોવો જોઈએ. ચર્ચા આપણે કરી રહ્યા છીએ. યશોદાજી જ્યારે ખાંડણિયાથી વૃક્ષો પડ્યા, નલકુબર મણિગ્રીવ પ્રગટ થયા, શ્રાપ લાગ્યો ઋષિનો કે એમને મર્યાદા ન રાખી, તો ક્ષમા માંગી, તો કે તમારો ભગવાન ઉદ્ધાર કરશે. અને અહીંયા વૃક્ષ રૂપે પ્રગટ થયા છે. સ્તુતિ કરી છે, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે, આ દેહ આપની સેવામાં પ્રયુક્ત થાય, એવી યાચના કરી છે. જ્યારે ગોકુલમાં આવા ઉત્પાત થવા લાગ્યા, ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને બીજું ગોકુલ વસાવીએ. અને બધા જ સામાન બાંધીને ચાલ્યા છે અને ત્યાં ગોકુલ વસાવ્યું છે. આગળ વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં અસુર આવ્યું. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. રૂપ તો વાછરડાનું, પણ વૃત્તિ અસુરની છે. ઘણીવાર જુદા જુદા એવા રૂપે માણસો ફરે છે. અને એટલા માટે જ અત્યારના સમયમાં સાવધાન થવાની જરૂર છે. અત્યારના સમયમાં છેતરનારાઓ અપશબ્દો બોલીને નહીં આવે, એ શ્લોકો બોલતા બોલતા જ આવશે. અને એટલે ક્યાંય લલચાવા જેવું નથી. મહાપ્રભુજીએ કેવો સીધો માર્ગ આપ્યો, ઠાકોરજી પધરાવો, સેવા કરો અને ઠાકોરજી દ્વારા તમારું કલ્યાણ છે. સીધો સરળ શાસ્ત્રોક્ત માર્ગ. પણ ઘણાને સીધું સાધું ગમે જ નહીં. ઘણાને એમ કહીને અષ્ટાક્ષર કર, તો કે અષ્ટાક્ષર તો બધાને આવડે, એ કરવામાં શું થાય? કંઈ એવો રૂટ ને ફટ ને છૂટ ને એવા શબ્દો આવતા, એવો કોઈ મંત્ર આપો ને. એટલે ઘણાને એમ લાગે કે એમાં વધારે પ્રભાવ હોય, ઘણાને એમ લાગે અઘરું એ જ વધારે ઉત્તમ. અરે મહાપ્રભુજીએ મહામંત્ર આપ્યો છે, આપણે એટલું જપી લઈએ ને તોય ઘણું છે. સીધી સાદી સાધના મહાપ્રભુજી આપી છે કે જે શાસ્ત્રોમાં બતાવી છે. યથા વ્રજ ગોપિકા નામ, એ આપણે ત્યાં નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું છે. અને એ પ્રકારે જે ગીતાજીમાં ભગવાન કહે, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્પુરુષવ મદર્પણમ. તું બધું જ મને અર્પણ કર, મને ભજ. મન મના ભવ ભદ્ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. તું મને ભજનારો થા. સીધો સાદો શાસ્ત્રોક્ત ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યો. શું કરવા ભટકો છો? શું કરવા ફાફા મારો છો? ભગવાનને પધરાવો, એની ભક્તિ કરો, એની સેવા કરો અને એને પ્રસન્ન કરો. ક્યાંય ફાફા મારવાની જરૂર નથી, નહીં તો ભટકી જશો, ઉલટાનો ભાવ ગુમાવી દેશો. જે છે ને એ ભાવ પણ ગુમાવી દેશો. કારણ કે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી. આ કલયુગ ચાલે છે અને કલયુગમાં બહુ ભટકવા જેવું નથી, ક્યાંય લલચાવા જેવું નથી, ક્યાંય ખેંચાવા જેવું નથી, ક્યાંય પ્રભાવિત થવા જેવું નથી. કારણ કે પ્રભાવિત થશો એટલે બુદ્ધિ બંધ થઈ જશે. ઘણીવાર લોકો બીજાની વ્યવસ્થાઓ સુવિધાઓ એનાથી પ્રભાવિત થાય, પોતાનું મૂકીને બીજાનું કરવા લાગે. પ્રભાવિત ન થાવ, પ્રેરિત થાવ, ઇમ્પ્રેસ ન થાવ, ઇન્સ્પાયર થાવ કે આવું મારામાં કઈ રીતે લાવું. સુવિધાઓ આપશે, લોકો વ્યવસ્થાઓ આપશે, સન્માનો આપશે, આમ કરી કરીને ખેંચવાની કોશિશ કરશે. લોકો પ્રયાસ કરશે કે પોતાની કંઠી કાઢે ને અમારી પહેરી લે. લલચાતા નહીં, ભટકતા નહીં. લોકો આકર્ષિત કરવાની કોશિશ કરશે અને જો લલચાયા તો ભટકાઈ જશો. આવો સરળ ને સુંદર માર્ગ આપ્યો છે. તમને જ્યાં શ્રદ્ધા છે સુંદર રીતે ભક્તિ કરો. ભટકવા લાગ્યા તો દુનિયા તમને છેતરી જશે. અહીંયા વત્સાસુરને આંખથી ઓળખી ગયા. આંખ માણસના મનનું દર્પણ હોય છે. ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ના હોય. આત્માનું દર્પણ. જો બે પ્રકારની આંખો, એક મરકટ જેવી જ્યાં મનની ચંચલતા દેખાતી હોય અને એક ગાય જેવી જ્યાં આત્માની શાંતિ દેખાતી હોય. ઓળખી ગયા, ઉદ્ધાર કર્યો વત્સાસુરનો. બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો અને યમુનાજીમાં ઊભો છે.
યમુનાજી એટલે ભક્તિ, અને એમાં બગલો એટલે દંભ. અને ભક્તિમાં દંભ આવે તો ભગવાન કેમ ચલાવી દે? ક્યાંય કોઈને બતાડવાની કોશિશ નહીં. હા, આપણા છે સાથે સેવા કરીએ, આનંદ કરીએ. ગ્રહ સેવા છે, નંદાલય છે. અને ઘર સેવાનો અર્થ એ નથી થતો કે હવેલી ન જવાય. ઘરનું ઓપોઝિટ એ વન થાય, હવેલી ના થાય. ઘણી વાર લોકો એમ કે ગ્રહ સેવા એટલે હવેલી જવાય. એટલે ઘરનું ઓપોઝિટ કઈ હવેલી નથી થતું, ઘરનું ઓપોઝિટ વન થાય છે. મહાપ્રભુજી એમ કહે છે કે વનમાં સંન્યાસ લઈને સેવા ન કરો, કારણ કે એ સંભવ નથી. ગૃહે ગૃહસ્થાશ્રમે, ગ્રહ એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરવાની, ઘરના સ્વજનો સાથે સેવા કરવાની. આમ બગલાના રૂપમાં આવેલા અસુરનો ઉદ્ધાર કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી. અઘ એટલે પાપ. અજગરના રૂપમાં આવ્યો, મોઢું ફેલાવીને ઊભો છે. સખાઓને થયું કે કોઈ ગુફા છે, અંદર ઘૂસી ગયા. પ્રભુને થયું આમને મારી નાખશે. પ્રભુ પોતે અંદર ગયા, એણે મુખ બંધ કર્યું અને પ્રભુએ વિરાટ સ્વરૂપ કર્યું અને અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. પરીક્ષિતે પૂછ્યું, આ તો ભગવાનને મારવા આવેલો, છતાં એનો ઉદ્ધાર. સુખદેવજી કહે, ભગવાનનું નામ જેના મુખમાં આવે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આના તો મુખમાં ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહે? પણ એટલે જ આપણા પુષ્ટિ માર્ગનો એ વિવેક છે કે કોઈ પણ જે પ્રસાદી લેવાની વસ્તુ હોય એમાં ભગવાનનો આકાર નથી બનાવતા, ભગવદ આકાર નથી બનાવતા. જેમ દૂધઘર આદિના જુદા જુદા આકાર કરીએ, એમાં પ્રભુનો, ગાયનો, પક્ષીઓનો એવા આકાર નથી બનાવતા, એમાં ડિઝાઇન કરીએ. પણ જેનો પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરવાના હોય એમાં ભગવત સ્વરૂપ બનાવવાથી દોષ લાગે છે, એટલે નથી એ બનાવતા. આપણે અનેક વિવેકો પુષ્ટિ માર્ગમાં છે. આગળ બ્રહ્માજીના મોહની કથા આવી. ઠાકોરજીને બધા જ સખાઓને કહ્યું કે ગોપીઓના મનમાં મનોરથ છે કે અમારા હાથની ઠાકોરજી સામગ્રી આરોગે. એટલે બધા જ સખાઓને ઠાકોરજીએ કહ્યું, કાલે બધા જ પોતપોતાના ઘરેથી છાક સિદ્ધ કરીને લાવજો. આપણે શ્યામ ઢાક પર છાક કરીશું, આપણે કુમુદ વનમાં છાક લીલા કરીશું. સખાઓ પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને પોતપોતાની માતાને કહ્યું કે તને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડે ને એ બનાવજે. કાલે ઠાકોરજી આપણી સાથે આપણા ઘરની સામગ્રી આરોગશે, છાક લીલા કરવાના છે. ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. જેને જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી આવડતી હતી એ બનાવવા લાગી ગઈ. સવાર પડી અને ટોકરી બાંધી દીધી. બાળકોને કહ્યું કે પ્રભુને પ્રેમથી તારા હાથે લેવડાવજે. અને સખાઓની સાથે ગાયોને લઈ ઠાકોરજી છાક લીલા કરવા કુમુદ વનમાં ગયા છે. કુંડાળું કરીને બધા જ સખાઓ બેસી ગયા. વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની ટોકરી ખોલી. કહેવા લાગ્યા સખાઓ, અરે લાલન, મેરી મૈયા પેડા બડે સુંદર બનાવે, લે પેડા આરો. બીજો કે મારી મૈયા જલેબી બહુ સુંદર બનાવે, જલેબી આરો. બીજો કે અરે મીઠું મીઠું ક્યાં સુધી ખાઈશ, મારી મૈયા ફીકું બહુ સુંદર બનાવે, લે આ આરો. બધા પોતપોતાની સામગ્રી આરોગાવા લાગ્યા. પ્રભુ પણ આરોગતા જાય અને પ્રશંસા કરતા જાય, હા બડી બઢિયા સુંદર બનાવી, બડી સુંદર બનાવી. પ્રશંસા કરતા જાય, આરોગતા જાય. બધાની સાથે આનંદ કરી રહ્યા છે. એટલામાં મધુમંગલ નામનો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂર ઉભો ઉભો દર્શન કરે. બધા જ કાંઈ ને કાંઈ સામગ્રી લઈને આવ્યા છે, પણ મારી પાસે તો કાંઈ નથી. પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે, હું વંચિત ન રહી જાઉં. દોડતો દોડતો ઘરે ગયો. માં 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 કરતો અવાજ કરતો કરતો ઘરે આવ્યો. મૈયા પૂછે, શું છે બેટા? માં, આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે છે, મારી પણ ઈચ્છા છે કે પ્રભુ આપણી સામગ્રી આરોગે. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે ભૈયા, કંઈક તો હશે ને, જો તો ખરી રસોડામાં. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, બેટા ઘરમાં કાંઈ નથી. અરે માં, મારા મનમાં મનોરથ છે, આવો લાભ ફરી ક્યારે મળશે કોણ જાણે, કાંઈક તો ઘરમાં હશે. યાદ આવ્યું, બેટા કાલની ખાટી છાશ પડી છે. હા માં, એ આપી દે. પણ બેટા બહુ ખાટી છે, પ્રભુને શ્રમ પડશે. ના માં, મારે કંઈક આરોગ આવવું છે. અને કુલ્લડમાં વઘાર કરીને ખાટી છાશ આપી દીધી. અને રાજી થતો થતો મધુમંગલ દોડતો દોડતો કુમુદ વનમાં પહોંચે છે. અને જુએ તો પ્રભુ કોઈના પેડા ને જલેબી ને બરફી આરોગે છે. મનમાં વિચાર થયો, અરે આવી ખાટી છાશ પ્રભુને આપીશ તો પ્રભુ તો મારી હાંસી કરશે કે લઈને આવ્યો તો આવી ખાટી છાશ. ના ના, પ્રભુને ના અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે અને આરોગશે તો હાંસી કરશે. શું કરું? થયું કે લાવો હું જ પી જાઉં એટલે માંગે જ નહીં.
અને આમ વિચાર કરી મધુ મંગલે જ્યાં કુલ્લડ મોઢામાં લગાવ્યું અને પ્રભુની દ્રષ્ટિ પડી. મધુ મંગલ ઊભો રહે એમ કરીને પ્રભુ દોડે. ભાગતા 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 આવે. મધુ મંગલને થાય ક્યાંક પ્રભુ ચાખી ન લે એટલે કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. એક ધાર નીકળી હોઠ પાસે, ટોડી પર આવીને છાસના બિંદુઓ સરવા લાગ્યા. પ્રભુ દોડતા દોડતા આવ્યા અને મધુ મંગલની ઠોડી ઉપર ખોબો ધરી દીધો અને એથી છાસ પ્રભુ પાન કરવા લાગ્યા. પાન કરતા કરતા પ્રભુનો આનંદ માતો નથી અને પીને એટલું બોલ્યા, મધુ મંગલ આવી મીઠી છાસ તો પહેલા ક્યારે પીધી નથી. મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન. સખાઓ દોડતા આવ્યા. અરે પ્રભુ અકેલો અકેલો પી ગયો, हमको तो चखा. आने पात बनाए दोना दिए सबन को बांट, जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेरी चाट. दोना तोड़ीने लाव्या, पत्ताओ तोड़ीने लाव्या. प्रभु બધાને થોડી થોડી છાસ આપવા લાગ્યા. બધા પીએ છે, વખાણ કરે છે, ખૂબ સુંદર, ખૂબ મીઠી છે. બધા પી એટલામાં જે રહી ગયા હતા એ સખાઓ પાછળથી આવ્યા. કેવા લાગે, લાલન અમને પણ ચખાડ. પ્રભુ કે હવે તો બધાને વાટી દીધી, હવે ક્યાંથી લાવું? જીદ કરવા લાગ્યા. આટલા સખાઓને આપી તો અમને આપવી પડશે, ગમે તેથી લાવ, અમને ચખાડ. પ્રભુને થયું હવે તો છે નહીં. યાદ આવ્યું, जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेरी चाट, आज दधी मीठो मदन गोपाल. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી. અને બ્રહ્માજીના તો ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા. આ ઈશ્વર, આ બ્રહ્મ, આ વ્રજવાસીઓનું એઠું ખાનારો ઈશ્વર હોય? લાવ પરીક્ષા કરો. સખાઓને લઈ ગયા બ્રહ્મલોક, વાછરડાઓને લઈ ગયા બ્રહ્મલોક. અને પ્રભુ જુએ આ ગયા ક્યાં? આંખ બંધ કરીને ખ્યાલ આવ્યો આ તો બ્રહ્મલોકમાં બ્રહ્માજીને મોહ થયો છે. 1 વર્ષ સુધી પ્રભુએ પોતાનામાંથી એવા જ વાછરડા, એવા જ સખાઓ પ્રગટ કર્યા અને વ્રજવાસીઓને સુખ આપ્યું, આનંદ આપ્યો. બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. સ્તુતિ કરી છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ભાગ્યશાળી છે આ વ્રજ ભક્તો જેના સખા બનીને ઠાકોરજી લીલા કરે છે. આગળ ગોપાષ્ટમીનું વર્ણન આવ્યું. પ્રભુ પૌગંડ વયના થયા. 6 વર્ષથી 9 વર્ષની અવસ્થા પૌગંડ વય કહેવાય. અને ગૌચારણ કરવા માટે પ્રભુ વનમાં પધારે છે. 10 રસોનું દાન સખાઓને કરે છે. સુંદર ગૌચારણ લીલાનું વર્ણન કર્યું છે. ધેનુકાસુર વધની કથા આવી. તાડ વનમાં રહે છે ધેનુકાસુર. પોતે ફળ ખાતો નથી તાડના, બીજાને ખાવા દેતો નથી. વૈષ્ણવનું સાવ ઊંધું હોય. પોતે ભલે ન ખાય પણ વૈષ્ણવને તો પ્રસાદ લેવડાવીને જ મોકલે. આ તો ધેનુક વૃત્તિ છે, દેહાધ્યાસ છે. દેહાધ્યાસી વ્યક્તિને દરેક વસ્તુમાં બહુ મોહ હોય. પ્રભુએ ઉદ્ધાર કર્યો. કાલીય દમનની કથા આવી. યમુનાજીમાં વસે છે અને જલ એવું વિષવાળું કરી નાખ્યું, એનો પ્રભાવ એવો પડે છે કે કોઈ ત્યાં જલપાન કરી શકતું નથી. પ્રભુએ યુક્તિ કરી, પધાર્યા છે યમુનાજીના દેહમાં. નાગપત્નીઓ કહે કે આપ પધારી જાઓ અહીંયાથી, આ તમને મારી નાખશે. ઉઠાડ તારા કંથને, જગાડ્યો છે કાલીએ નાગને. હજારો ફણા ઊંચી કરી ક્રોધાયમાન થયો છે. પરમાત્મા છલાંગ મારી એના મસ્તક પર ચડી ગયા. થઈ કરી એક ફણા ઉપર પાદના પ્રહાર કરતા વિષ બહાર કાઢી રહ્યા. નાથ્યો કાલીએ, તો અહીંયા ન રહી શકે, નીકળી જાય. બધા અસુરોને માર્યા, કાલીએ માર્યો નહીં, દમન કર્યું. ઇન્દ્રિયાધ્યાસ છે. આંખ ખરાબ જુએ તો ફોડી ના નખાય, સારી જોવાની આદત પડે, એનું દમન કરાય. કાન ખરાબ સાંભળે તો ખીલા ભૂકવાની જરૂર નથી, સારું સાંભળવાની આદત પડાય. ઇન્દ્રિયોને મરાય નહીં, એનો નિગ્રહ કરાય. સુંદર સ્તુતિ કરી નાગપત્નીઓએ. અમને તો આપની ચરણ રજ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, અમારી કોઈ આકાંક્ષા નથી. વૃત્રાસુરે પણ જ્યારે ભગવાને પૂછ્યું ને તને હું શું આપું, ત્યારે વૃત્રાસુર પણ બોલ્યા હતા, આપને છોડી આપની પાસે બીજું કાંઈ ન જોઈએ. આપવા હોય તો આપ પોતાને આપો. ધર્મ હિતે પાયો યહ ધન, આપવા જ અમારા માટે સર્વસ્વ છે. નાગપત્નીઓ પણ એ જ કહે, અમને તો ચરણ ધૂલી જોઈએ. કદાચ ચરણ સ્પર્શ ન મળે પણ ચરણ રજ મળી જાય ને તોય આપણું સૌભાગ્ય છે. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા.
જ્યારે ગૌચરણ કરવા પધાર્યા અને ત્યારે અગ્નિ લાગ્યો વનમાં, ચારે બાજુ અગ્નિમાં વ્રજવાસીઓ ઘેરાયા, ત્યારે પ્રભુએ કહ્યું કે બધા જ નેત્રો બંધ કરી લો. આંખો બંધ કરી અને ત્યારે ઠાકોરજી અગ્નિનું પાન કરી ગયા. આ સંસારના દુઃખનો દાવાગ્નિ છે.